અમદાવાદના બાવળામાં સોસાયટીના લોકોએ એક રોડ પર ચક્કાજામ કરી નાખ્યો હતો। સોસાયટી અને આજુબાજુના પાણી ભરાતા લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો રસ્તા પર ઉતરી ગયા છે। પોલીસ સ્ટેશન પાસેની સોસાયટીના રહીશોએ રસ્તો રોક્યો હતો। બાવળાથી ધોળકા જતા રોડ પર વાહનો રોકીને વિરોધ કરવામાં આવ્યો। બાવળાની સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયેલા છે। અનેક સોસાયટીઓના મકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાની સમસ્યાથી ત્રાસીને લોકોએ ચક્કાજામ કર્યો હતો અને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો। સંવાદદાતા અરવિંદ જોડાયા છે વધુ માહિતી સાથે। અરવિંદ, બાવળાના આ દ્રશ્યો છે કે લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો અને વિરોધ કર્યો હતો। જી, વાત કરવામાં આવે તો ધોળકા બાવળા હાઈવે ઉપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં સોસાયટીના રહીશો દ્વારા ચક્કાજામ કરી અને વાહનો રોકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદના કારણે બાવળાના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। ત્યારે બાવળાના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને બાવળા નગરપાલિકા પાણીના નિકાલ માટે બિલકુલ નિર્દોષ નીકળી છે। ત્યારે બાવળાના રહીશો દ્વારા એવો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જલ્દી બને તેમ બને પાણીનો નિકાલ કરવામાં આવે અને જો નિકાલ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને બાવળાના અનેક સોસાયટીઓ જે કે સરકારી દવાખાનામાં પણ હાલ ઢીચણસામાં પાણી ભરાય છે। રોડ રસ્તા અને બજારોમાં પણ પાણી ભરાય છે। તે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। રહીશો ત્રાસી ઉઠ્યા છે કારણ કે દર વર્ષે આવી જ સમસ્યા ઊભી થાય છે, પરંતુ તંત્ર દ્વારા પાણી ભરાવાની સમસ્યાનો કોઈ જ નિકાલ નથી કરવામાં આવતો અને તેને લઈને જ તેઓ રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો। સોસાયટીઓમાં પણ કેડસમાં પાણી ભરાયેલા છે, જેથી લોકોને ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે। આ સિવાય આસપાસના રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે, તેના કારણે વાહન ચાલકો પણ અટવાય છે। વાહન ચાલકોના વાહનો પણ આ વરસાદી પાણીના કારણે બગડી જાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે।